તાજેતરની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના બનાસકાંઠાના લોકપ્રિય પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા કેન્ડિડેટ ઠાકોર તેમનો સન્માન સમારંભ અને વિપરીત પરિસ્થિતિમાં પણ કોંગ્રેસના ઉમેદવારો મતલબ આપી રહ્યા તેમનો અભિવાદન સમારંભમાં આજથી આપણી વચ્ચે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી सांसद અને ગુજરાતના કોંગ્રેસ સંગઠન પ્રભારી સન્માનીય મુકુલ વાસનિકજી, આપણા લોકરાજ્યના અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા સહિત વરિષ્ઠ આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે જલ્દીથી સ્થાન ગ્રહણ કરી આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. હું વિનંતી કરીએ છીએ કે સમગ્ર દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એવી ઘટના બની છે કે જેને લઈને આપણે સૌ શરૂઆતમાં કરશું. કુવૈતની અંદર 41 જેટલા ભારતીયો અગ્નિમાં હોમાઈ ગયા દુર્ઘટનામાં. રાજકોટની અંદર ઝોનની અંદર સરકારી આંદોલનમાં ભારતીય સામે આ મોટું મોત છે. તે નિર્દોષોને ન્યાય માટે કોંગ્રેસ પર ઘર કરી છે તેમને શ્રદ્ધાંજલિ આપવા અને કાશ્મીરની અંદર આતંકી ઘટના બની તેમાં નિર્દોષ સન્નાઓ જ્યારે ભોગ બન્યા છે ત્યારે દરેક દુર્ઘટનાની અંદર જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌ આપણા સ્થાન પર ઉભા થઈને 2 મિનિટનું મૌન પાલન કરશું. આપણે અહીં હટતા હતા. ઓમ શાંતિ. અહીં હટતા નહીં. અધિવેશન અભિવાદન સમારંભમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર સ્વાગત પ્રવચન કરશે. માનનીય શૈલેષભાઈ પરમાર. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી, રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી સન્માનીય શ્રી મુકુલ વાસનિક સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય શ્રી શક્તિસિંહભાઈ ગોહિલ સાહેબ, કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય શ્રી અમિતભાઈ ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, એઆઈસીસીના પ્રભારી સન્માનીય શ્રી ઓઝાજી, અમીબેન યાદવી, પૂર્વ નેતા સન્માનીય શ્રી સુભાષભાઈ પરેશભાઈ, સીએમસીના મેમ્બર અને પૂર્વ પ્રમુખ સન્માનીય શ્રી જગદીશભાઈ ઠાકોર, એઆઈસીસીના સેવાદળના ચેરમેન રાજીભાઈ દેસાઈ, ભાઈ કદીરભાઈ, સોનલબેન પટેલ, તુષારભાઈ અને ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ પ્રમુખો, જિલ્લાના એએસસી દ્વારા મૂકેલા સૌ લોકસભાના પ્રભારીશ્રીઓ, લોકસભાની જે
કોંગ્રેસ પાર્ટીના એક અદના સૈનિક તરીકે જોરદાર ફાઇટ આપીને ચૂંટણી લડેલા સૌ ઉમેદવારો, મીડિયાના સૌ મિત્રો અને પધારેલા સૌ કાર્યકર મિત્રો, કોંગ્રેસ પાર્ટી વતી આપ સૌનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા ઘણા વખતથી 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીની અંદર 26 સીટ એ પોતે જયારે જીતી હતી ત્યારે કોંગ્રેસ કાર્યકર અને આગેવાનોમાં જે ઉદાસતા હતી, જે નિરાશા હતી, એ નિરાશા પૂરું પાડવાનું, નિરાશાને દૂર કરવાનું કામ એ બનાસની આપણી વાગડ એવી જેની વાગડ આપણે પૂરું કર્યું છે. અને હંમેશા સ્ત્રીનો ઉત્પન્ન થાય, જે મંગળસૂત્ર છીનવાની જે લોકો વાતો કરતા હતા, એ જ્ઞાનીબેને એનું પોતાનું મંગળસૂત્ર છીનવી લીધું છે, આપણને આજે અહેસાસ થાય છે. ખાસ કરીને આપ સૌના સ્વાગત સાથે એ વાતની પ્રતિનિધિ પણ આપણે સૌને હોવું જોઈએ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ તરીકે શક્તિસિંહભાઈ ગોહિલ અને પ્રભારી તરીકે મુકુલ વાસ્તિકજી હોય, ઓજાજી હોય, ઉષાબેન નાયડુ હોય કે સંદીપજી હોય, અને આપણું પ્રદેશનું વરિષ્ઠ નેતૃત્વ કે જે લોકોએ ગત ચૂંટણીની અંદર કે લોકસભાની ચૂંટણીની અંદર એક અપવાદને બાદ કરતા કોંગ્રેસ પાર્ટીના તમે જે કેન્ડિડેટો જે પસંદ કર્યા હતા અને કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર તમને અભિનંદન આપે છે અને ગૌરવની લાગણી અનુભવે છે. પહેલી વખત એવો બનાવ બન્યો કે કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ ડિક્લેર થયા પછી કોઈ પણ જગ્યાએ વિરોધ કે વંટોળની વાત ના આવી અને સૌ કાર્યકર મિત્રોએ ખૂબ ઉત્સાહપૂર્વક જોશથી આપણે જે કામ કર્યું માટે આ ફરી એક વખત આપનું સ્વાગત સાથે આપણો આભાર પણ માનું છું. અને આવનારા દિવસોની અંદર જ્ઞાનીબેન અમારા સાથી ધારાસભ્ય તરીકે આજે અમને રાજીનામું આપ્યું છે. આપ સંસદમાં જઈ રહ્યા છો. આપણી પાસે રાજ્યસભામાં એક સાંસદ એટલે આપણા પ્રમુખ શક્તિસિંહભાઈ ગોહિલ અને લોકસભામાં આપણા એક સાંસદ એટલે જ્ઞાનીબેન ઠાકોર. આ ભાઈ બહેનની જોડી આપણે અટૂટ વિશ્વાસ છે કે ગુજરાતના કાર્યકરોનું મોરલ જે મજબૂત થયું છે, ઊંચું આવ્યું છે, એને શિખરો સુધી લઈ જવાનું કામ આ બંને ભાઈ બહેન જોડે મળીને ગુજરાતના અવાજો પર ઉપાડશે, પ્રશ્નો પર ઉપાડશે. એ સાથે આપ સૌ બધાયા છો. ફરી વખત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે અને પ્રદેશ સમિતિ વતી આપ સૌને દિલથી હું આવકારું છું, આપ સૌનું હું સ્વાગત કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. હવે હું વિનંતી કરું છું આપણા સાથી આગેવાનોને કે બહેનોશ્રીઓને કે જિલ્લા પ્રમુખશ્રી અને લોકસભાના જે આપણા ઉમેદવારો હતા તેમને એમના સ્થાન ઉપરથી એમને સ્વાગત કરે. બહેનોશ્રીને વિનંતી છે કે તેઓ દરેકને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ એટલે આપણા બધા જનું જિલ્લાના કાર્યકર્તાનું પ્રતીક અને મતદાનગીરી જે ચૂંટણીઓ લડ્યા તે આપણા ઉમેદવારશ્રીઓ બંને બહેનોને વિનંતી કરીશું કે આપણા સૌના વતી એમને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરે. જિલ્લા કોંગ્રેસ સમિતિના માન્ય પ્રમુખશ્રીઓને નેતાબેન તમે આ બાજુ આવી જાઓ. ઉમેદવારશ્રીઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને જિજ્ઞાસાબેન જ્યાં કોઈ વધારે ફોટો પાડો.
અહીંયા થશે સ્વાગત કરો. હું વિનંતી કરું છું માનનીય મુકુલ વાસનિકજીને. સાહેબ હું જાહેરાત કરું છું આપણા બનાસકાંઠાના લોકસભાના જોરદાર રીતે જીત મેળવેલા ગેનીબેન ઠાકોરને મસ્ત સન્માનિત કરવા માટે હું વિનંતી કરું છું. અને જોરદાર તાલીમ માનનીય મુકુલ વાસનિકજીને, પ્રદેશ અધ્યક્ષને અને સમગ્ર ટીમને, પોલીસ આગેવાનોને કે જેઓ ગેનીબેનનું સ્વાગત કર્યું છે, આપણા સૌનું સ્વાગત કર્યું છે, ગુજરાતની જનતાનું કર્યું છે. એ આ ઊંચા કરીને આપણે જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. કોંગ્રેસ પાર્ટી! રાહુલ ગાંધી! કોંગ્રેસ પાર્ટી! હજી સન્માન ચાલુ છે તો આપણે તાળીઓના ગણગણાટ ચાલુ રાખીએ. આપણે સૌના માટે ગૌરવની વાત છે. હવે હું આપણે જે પણ આગેવાનોને સન્માન કરવાનું છે આ કાર્યક્રમમાં, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી, આપણા પ્રભારી શ્રી, આપણા વરિષ્ઠ આગેવાનોની વાત થાય પછી આપણે એમને સન્માન માટે વિશેષ તક આપવામાં આવશે. એટલે તમામ લોકોને મહિલા કોંગ્રેસથી માંડીને આપણા વરિષ્ઠ આગેવાન, યુથ કોંગ્રેસ અને સિવાય તમામને સન્માનની તક આપવા પ્રદેશ અધ્યક્ષ શ્રીએ કીધું છે. એટલે હું વિનંતી કરું છું સન્માન્ય પ્રદેશ અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલને કે કાર્યક્રમની શરૂઆતમાં તેઓ આપણે સંબોધન કરે. માનનીય શક્તિસિંહજી ગોહિલ. શું ચાલો ફોટો બાંધો નારી તું નારાયણ. ભાઈ ખુરશી તોડતા નહીં ખાલી ભાઈઓની લાજ બહેને રાખી. ત્રિવેણીનું મહત્વ હોય છે આપણે ત્યાં છે ને ત્રિવેણી સંગમ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણનું મહત્વ હોય છે. આજે આ કાર્યક્રમ પણ ત્રિવેણી સંગમ જેવો રાખ્યો છે. એક આપણી સૌની બહેન બનાસની બહેન જ્ઞાનીબેનનું સન્માન, બીજું આપણા ઉમેદવારશ્રીઓ અનેક વિઘ્નોની વચ્ચે મક્કમતાથી લડ્યા. ઉમેદવારોનું સન્માન તો કહેવાય છે ને कि जंग में जान जाती है सिपाही की और मेडल मिलता है सेनापति. એમ ખરેખર કોઈ લડ્યા હોય તો કોંગ્રેસના કાર્યકર્તા લડ્યા. પ્રદેશ પ્રમુખ તરીકે મને ક્રેડિટ લેવાનો અધિકાર નથી. આ યશ મારા કોંગ્રેસ પરિવારના એક કાર્યકર્તાઓના અને કાર્યકર્તાઓના પ્રતિનિધિ એટલે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, એમનું સ્વાગત અને સન્માન અહીંયા કર્યું છે. એટલે ત્રણ સન્માન: ગેનીબેનનું વિજય માટે, ઉમેદવારો સિદ્ધાંતથી મક્કમતાથી લડ્યા એટલા માટે, અને મારો પરિવારનો ભાઈ બહેન વફાદાર કાર્યકર્તા એમણે જે વફાદારી દાખવી છે એના પ્રતીક રૂપે જિલ્લાના લોકશાહીમાં આખરે લોકો મહાન છે, જનતા જ મહાન. આપણા દેશના અને ગુજરાતની જનતાએ ફરી વખતે સાબિત કરી બતાવ્યું કે અમે પરિપક્વ લોકશાહીના નાગરિકો છીએ. સાબિત કરી. એક તરફ બનાસની બેંક હતી અને બીજી બાજુ બનાસની બેન. એક બાજુ નાના કોથળા થલવાતા હતા અને બીજી બાજુ મારો કોઈ ગરીબ ભાઈ 2-5 રૂપિયા લઈને લાઈન લગાડીને બેનને પૈસા. આ
આ બેની લડાઈમાં બનાસની બેંક હારી અને બનાસની બેંક જીતી. આ લોકશાહી આપણા પાસે ચૂંટણી લડવા માટે જે નાણાં હોવા જોઈએ એ આપણા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા. બીજી તરફ સુપ્રીમ કોર્ટે જાહેર કરાવ્યું ઇલેક્ટોરલ બોન્ડનું. એ પછી ખબર પડી 82 અબજ 52 કરોડ ભાજપ પાસે ઓફિશિયલ હતા, અનઓફિશિયલ તો પાર નહીં. અને કોંગ્રેસ વગર રૂપિયે ચૂંટણી લડતી હતી. અને આ બે પરિસ્થિતિમાં કોંગ્રેસનો કાર્યકર્તા મક્કમતાથી લડ્યો છે અને સલામ કર્યો. મારા ઉમેદવારશ્રીઓ મજબૂતીથી ચૂંટણી લડ્યા છે અને સલામ કર્યો. ઇતિહાસ એ જીતનો જ લખાય એવું જરૂરી નથી. સિદ્ધાંત સાથે લડાઈ લડો તો હાર કે જીત નહીં, સત્યને લઈને સિદ્ધાંતથી લડનારાનો ઇતિહાસ હંમેશા લખાય. મહારાણા પ્રતાપે યુદ્ધ હારે છતાં આજે પણ એ લડાઈ, હલ્દીઘાટીની લડાઈમાં મહારાણા પ્રતાપને સન્માન સાથે યાદ કરીએ છીએ. અને એમાં જીતનારો છે એને કોઈ યાદ નથી. એટલે જે ઉમેદવારો લડ્યા છે એમને ખૂબ બિરદાવું. જેને કોંગ્રેસે ખૂબ આપ્યું છે, ઝીરો માંથી હીરો બનાવ્યા, એવા કદાચ વેચાણા છે કે કદાચ બીજી પાર્ટીમાં ગયા એ આંગળીના વેઢે ગણાય એટલા છે. પણ મારા હજારો લાખો કાર્યકર્તાઓ વફાદારીથી કોંગ્રેસમાં રહ્યા છે અને નમન કરે. ભાજપ એને ખરીદી નથી શક્યો, ભાજપ એને ડરાવી નથી શક્યો. કહેતા હતા ને કોંગ્રેસની તો ડિપોઝિટ જશે, 5 લાખથી બધી જીતીશું. એમને અનેક મુશ્કેલીઓના ફાંફા પડી ગયા હોય, એનો યશ જતો હોય તો મારા જાગૃત વહાલા ગુજરાતી મતદાતાઓ. રાહુલ ગાંધીજી આવ્યા, પ્રિયંકા ગાંધીજી આવ્યા, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગે સાહેબ આવ્યા, માર્ગદર્શન પણ આપ્યું અને મદદ પણ કરી આપણા ઉમેદવારો. આપણા સૌના વતી એમનો ખૂબ હૃદયપૂર્વક આભાર. સોનિયા ગાંધીજીનું નેતૃત્વ સતત પ્રોત્સાહિત આપણને કરતું રહ્યું, સતત એમના માર્ગદર્શન અને આશીર્વાદ મળતા રહ્યા. એમનો આભાર. આપણા પ્રભારી મુકુલ વાસનિકજી એક નાના કાર્યકર્તાની માફક કોઈ અહંકાર વગર આપણી વચ્ચે સતત કામ કરતા રહ્યા. એમનો હૃદયપૂર્વક આભાર. આપણા એઆઈસીસી ના ત્રણેય સેક્રેટરી શ્રી સતત ઘૂમતા રહ્યા. ત્રણેય આપણા સેક્રેટરી શ્રીઓ, ખાસ કરીને રામકિશન ઓઝાજીના ઝોનમાં જીત મળી એનો વિશેષતા. કોંગ્રેસ પક્ષના નેતૃત્વનો ગુજરાતના તમામ નેતાઓ એક હતા. કોઈએ ક્યાંય પણ બીજો સૂર નથી ઉભો કર્યો. અને એટલા માટે 5 લાખથી જીતશું કહેનારાને જડબાતોડ જવાબ મળ્યો હોય તો કોંગ્રેસ પરિવારની એકતાના નામે મળ્યો છે. સૌ નેતાઓનો મંચ પર બિરાજમાન એમનો આભાર. અમિતભાઈ ચાવડા પોતે ચૂંટણી લડતા હતા, પણ આખા ગુજરાતની ચિંતા રોજ 2-3 વખત મારા સાથે વાત કરી લેતા. સીએલપી લીડર તરીકે અગાઉ એમણે તાલુકા કક્ષા સુધી જઈને કામ કરવાનો પ્રયત્ન કર્યો. ડેપ્યુટી લીડર ભાઈ શૈલેષભાઈ પરમાર સતત પીસીસી માં ધૂણી દબાવીને બેસતા હતા. એમના સામે એક લાંબુ લિસ્ટ છે. એ બધા નામો લેવા જઈશ તો 100 નામો ગણાવ્યા પછી પણ મને ઓછું પડે એવી સ્થિતિ છે. એ સૌ કોંગ્રેસ પરિવારના નેતાઓ જે અહીં ધૂણી દબાવીને બેઠતા હતા એ સૌનો ખૂબ આભાર. આપણી લીગલ ટીમ, નહીતર એવું કહેવાય છે કે આપણે પેલા રેલવેના પ્લેટફોર્મ ઉપર જઈએ ને, એક વજન માપવાનો કાંટો હોય, એની ઉપર ઉભા રહો તો આમાં ચક્કર ફરે ને લાઈટો લબક જબક થાય. પણ એમાં રૂપિયાનો સિક્કો ન નાખો ત્યાં સુધી વજન ન આવે ને પાછળ લખેલું ભવિષ્ય ન આવે. એમ વકીલોનું એવું હોય. હું એમાં એને રૂપિયા ન આપો ત્યાં સુધી કાંઈ કામ થાય નહીં. હું આપણા લીગલ સેલના વકીલ મિત્રોની ટીમનો આભાર માનું છું.
એક પણ રૂપિયો લીધા વગર સતત આપણને મદદ કરી. ખરા અર્થમાં આપણા વોર રૂમના વોરિયર્સ, આપણા સૈનિકો વોર રૂમના ખૂબ મક્કમતાથી એમણે કામ કર્યું. દિવસ રાત એક બનીને અહીંયા કામ કર્યું છે. એમાં બહેનો પણ હતી. રાત્રે 12:30 1 વાગ્યા સુધી વોર રૂમમાં કામ માટે બેસતા મેં જોયા. એ આપણા વોર રૂમના તમામ સાથીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અંગ્રેજો જે કરતા હતા ને એવું કંઈક ભાજપ વાળા કરે છે અત્યાર સુધી. ભાગલા પાડો ને લાજો, અંદર લડાવવાના પ્રયત્ન થાય. તો આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓની તમામ જ્ઞાતિઓનો. કોશિશ તો થઈ હતી જ્ઞાતિ ગાંધીને ઝઘડાવવાની ભાજપ દ્વારા, પણ કોઈ જ્ઞાતિના નામે કે ધર્મના નામે એક પણ ઝઘડો ક્યાંય થયો નથી. એ તમામ ગુજરાતની જ્ઞાતિઓનો આભાર. મા બેન દીકરીઓનું અપમાન થાય એવા શબ્દ બોલાયા પછી ભાજપ ઈચ્છતું હતું એક બાજુ ક્ષત્રિય સમાજ અને બીજી બાજુ જ્ઞાતિઓ વચ્ચે ક્યાંક સંઘર્ષ થાય. ક્ષત્રિય સમાજની કોર કમિટીએ એક મેચ્યોરિટી રાખી, સાથે તમામ જ્ઞાતિઓને સાથે લીધી અને જ્ઞાતિના નામે વાડા ન ઉભા થવા દીધા. એ તમામ જ્ઞાતિઓનો અને ક્ષત્રિય સમાજના તમામ સભ્યોનો પણ આ તકે ખૂબ હૃદયપૂર્વક આભાર. મેં કહ્યું એમ, લડાઈ થાય ત્યારે લડાઈમાં જીવ જતો હોય, જાન જાય તો સૈનિકની જાય અને મેડલ મળે તો સેનાપતિને. હું કહીશ કે આ યશ નો ભાગીદાર હું નથી, આપ સૌ છો કોંગ્રેસ પરિવારનો એક કે 5 લાખની વિનય ક્યાંય ભાજપને ના મળી, ક્યાંય કોઈની ડિપોઝિટ પણ આપણી ના ગઈ. અને હેટ્રિક કરશું તો આપણી કેનીબેને હેટ્રિકને તોડી છે. બનાસકાંઠાના તમામ કાર્યકર્તાઓ વતી હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીને કહીશ કે એક વખત ઉભા થાય, આપણે તમામ બનાસકાંઠાના કાર્યકર્તાઓને હું ખુદ ગયો છું બનાસકાંઠા ચૂંટણી દરમિયાન, બધી જગ્યાએ જવાનો પ્રયત્ન કર્યો. બનાસકાંઠા વાળાએ તો બરાબર એવું કે ને અમારે સૌરાષ્ટ્રમાં એવું કહેવાય કે માગ્યા બળદને પોરો. કોઈનો બળદ માંગીને લાવ્યા હોય તો એને આરામ કરવાનો બેસાડે, એને હા ક્યાં જ કરવાનો. બનાસકાંઠાએ બરાબર વાળો કાઢ્યો. કેટલાક મિત્રો જવાબદારી સોંપી હતી ભાઈ બલદેવજી ઠાકોરને, ભાઈ રઘુભાઈને, ભાઈ ઇન્દ્રવિજયસિંહને કે તમારો વિસ્તાર નથી પણ અહીંયા તમારે સતત રહેવાનું. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. બનાસકાંઠાના નેતાઓમાં નામ ગણાવવા બેસું તો આમ રાજુભાઈ જોશી, દામલાજી કે શરૂ કરીને ક્યાં અટકવું એનો અંત ના આવે. એટલે કોઈ નામ લેતો નથી. બનાસકાંઠાના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર. પ્રેસ અને મીડિયાના સાથીઓએ આપણને જે સતત દોડતા રાખ્યા, એ 26 વર્ષથી 0 મતદાન થયા પછી પણ, અને એના કારણે આપણે દોડતા રહ્યા. એટલે હું એને સકારાત્મક લઉં છું કે આપનો પણ ખૂબ સહયોગ રહ્યો. આપનો આભાર. આવો કાંતિભાઈ, સ્વાગત છે. સૌનો ફરી ખૂબ આભાર, ખૂબ શુભકામનાઓ. મેં કહ્યું એમ આ ત્રિવેણી કાર્યક્રમ છે, ત્રિવિધ કાર્યક્રમ. આપણે કેટલાક પ્રસ્તાવો આજે કરવાના છીએ. સિનિયર નેતાશ્રીઓ પ્રસ્તાવ રજૂ કરશે. આપણા પરિવારના અન્ય કાર્યકર્તાઓ અને આગેવાનો એમને સમર્થન આપશે. એ પ્રસ્તાવો સાથે પ્રવચનો અને ત્યારબાદ જે કોઈ વ્યક્તિ જ્ઞાનીબેનને પુલાર કરવા માંગતા હોય, જ્ઞાનીબેન સાથે સેલ્ફી લેવા માંગતા હોય, જ્ઞાનીબેનને હગ કરવા માંગતા હોય, જ્ઞાનીબેનને હાથ જોડવા માંગતા હોય કે હાથ મિલાવવા માંગતા હોય, આ બેન અમારી ઓલ ગ્રુપ છે. તમારા માટે ટાઈમ આપશે, અહીંયા રોકાશે, મળશે બધાને. આજે આજનો દિવસ એમને નામ છે, જ્ઞાનીબેનને નામ છે.
આપ સૌ પધાર્યા, દૂર દૂરથી પધાર્યા, આપ સૌનો આભાર. હું તો કહીશ કે ગેનીબેન તમે 1000 અને ચોક્કસ આશાનું કિરણ કે આ ચૂંટણીઓ આપણા માટે ઉભી થઈ. ભાજપ માત્ર 2 જ સંસદ સભ્યો જીત્યા હતા, એક મહેસાણાથી ને એક બીજેથી, માત્ર 2 જ હતા અને 2 માંથી ક્યાં પહોંચ્યા હતા. આપણે તો અત્યારે ઉપર સેન્ચુરી કરી છે, અહીંયા પણ ખાતું ખોલ્યું છે. આવતા દિવસોમાં સંગઠનનું કામ મજબૂત કરવાનું છે. મને બહુ બધા કહે છે કે પ્રદેશનું માળખું જલ્દી બનાવો, બરાબર ને? બરાબર, જલ્દી નથી બનાવવાનું. હું તમને જેને પ્રદેશના માળખામાં રહેવું હોય એ બાયોડેટા આપે શૈલેષભાઈને 3 મહિના સુધી એક તાલુકાની અથવા એક જિલ્લા પંચાયતની સીટની જવાબદારી આપીશ. ત્યાંના બૂથથી માંડીને મજબૂત માળખું તૈયાર કરીને જે આપી શકે એ 3 મહિના પછી સંગઠનમાં બાકી કોઈ બાયોડેટા આપવા આવતા નહીં, કોઈ નેતાનો લેટર લાવતા નહીં, કોઈની ભલામણ લાવતા નહીં. મારી નજીક ગમે તેટલો હશે તો પણ હોદ્દેદાર નહીં બની શકે જ્યાં સુધી ગ્રાસ રૂટ પર જઈને સંગઠન કર્યું ના. મંજૂર છે? મંજૂર છે? કોંગ્રેસ પાર્ટી! કોંગ્રેસ પાર્ટી! અને બીજી એક વસ્તુ કરવાના છીએ. આપણા પક્ષની અંદર એક ઇલેક્શન કમિશન 5 જણાનું ચૂંટણી પંચ બનશે. આંતરિક લોકશાહી માટે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યકર્તાના અભિપ્રાયના આધાર પર ઇલેક્શન કમિશન જરૂર પડશે તો ઇલેક્શન કરાવશે અને કાર્યકર્તાના અવાજ પર નિમણૂક થશે. મારો તે સારો એવું નહીં, સારો તે આ રીતે ચાલુ છે. કોઈ જૂથ નથી. આમે બધા 5 પાંડવો જે ભેગા હતા ને ભેગા અને એટલે કોઈ એમાં પડતા નહીં. કોઈ લડાઈ વિધિન પાર્ટી છે જ નહીં. ભારતીય જનતા પાર્ટી સામે લડવું છે કારણ કે એમણે ગુજરાતને બદનામ કર્યું છે. આપ સૌનો ખૂબ આભાર. વાસનિક સાહેબનો વિશેષ આભાર. જ્યારે કહ્યું છે કે આજે જરૂર છે બધું જ છોડીને હાજર છે. આપણને બધી જ રીતે એમણે મદદ કરી છે. એમનો ખૂબ આભાર. આપ સૌ પધાર્યા, આપનો આભાર. આવતા દિવસો માટે ખૂબ શુભકામનાઓ પાઠવીને વિરમું છું. જય હિન્દ. સ્વાગત કરશે લીલાબેન દેસાઈ અને કમલાબેન ગુલશન, જેમને તાત્કાલિકમાં જવાનું છે. રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સામાજિક સંગઠન, ખાસ કરીને મહિલા સંગઠનમાં કામ કર્યું છે. તેઓ ગેનીબેન ઠાકોરને સ્વાગત કરી અને નીકળશે. અને લીલાબેન પોતે ફોટો પાડો વ્યવસ્થિત. આ બાજુ આખા બસ પાડી જાવ વ્યવસ્થિત. હવે કાર્યક્રમને થેન્ક યુ. હવે આગળનો કાર્યક્રમ આજની આ અગત્યની બેઠકમાં, આજની આ બેઠકની અંદર સૌથી અગત્યના પ્રસ્તાવ જેને માટે આજની આ બેઠકમાં હું વિનંતી કરું છું ડોક્ટર અમીબેન યાજ્ઞિકને કે તેઓ આ પ્રસ્તાવ રજૂ કરે. ડોક્ટર અમીબેન યાજ્ઞિક.